રમતગમતને ગુજરાત સરકાર ખૂબ પ્રોત્સાહન આપી રહ્યું છે. એના જ કારણે ખેલકૂદ જેવા કાર્યક્રમોનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. આવા જ દિવ્યાંગ ખેલાડીઓ માટેની પણ અલગથી પેરામેડિકલ જેવી ઓલિમ્પિકની સ્પર્ધાઓ પણ દુનિયાભરમાં યોજાઈ રહી છે. ત્યારે એમાંય સેરેબલ પાલ્સી નામના રોગથી પીડિત બાળકો માટેની રમતગમતની સ્પર્ધા હાલ ભાવનગર ખાતે યોજાઈ હતી. જેમાં આમોદની ખુશી મોદીએ ભાલા ફેંકમાં પ્રથમ નંબરે વિજેતા થઈને આમોદનું ગૌરવ વધાર્યું છે. રમતગમતની સ્પર્ધાઓને ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન આપી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં ખેલો ગુજરાત નામની રમતગમતની સ્પર્ધા શાળાના બાળકો માટે તેમજ સામાન્ય જનતા માટે પણ શરૂ કરવામાં આવી છે. ખેલકૂદ મહાકુંભ જેવા ખેલ મહાકુંભના નામે કાર્યક્રમો પણ કરવામાં આવે છે, જેથી રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવે છે. સામાન્ય બાળકો અને સામાન્ય લોકો માટેની આવી રમતગમતની સ્પર્ધાઓ હોય છે, પરંતુ દિવ્યાંગ બાળકો માટે પણ હવે અનેક પ્રકારની રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે અને પેરા ઓલિમ્પિકના નામે આવા દિવ્યાંગ બાળકોની ઓલિમ્પિક સ્પર્ધાઓનો પણ પ્રારંભ વિશ્વભરમાં થઈ ચૂક્યો છે. ત્યારે દિવ્યાંગ બાળકોમાં પણ સેરેબલ પાલ્સી નામના એક અનોખા રોગથી પીડાતા બાળકોમાં રહેલી ખેલકૂદની પ્રતિભાને ઉજાગર કરવા માટે સેરેબલ પાલ્સીના રોગથી પીડાતા બાળકો માટેની પણ રમતગમતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આવી જ એક સ્પર્ધા હાલ ભાવનગર ખાતે યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતના સેરેબલ પાલ્સીથી પીડાતા અનેક વિદ્યાર્થી બાળકોએ યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં આમોદ તાલુકાના આમોદના જ વતની એવા મૈલેશ મોદીની દીકરી ખુશી મૈલેશભાઈ મોદીએ આ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં ભાલા ફેંકમાં પ્રથમ નંબરે વિજેતા થઈ અને આમોદનો ગૌરવ અપાવ્યું હતું. શ્રી ખુશી મોદી આ અગાઉ ગોળા ફેંકમાં પણ ગોલ્ડ મેડલ દિલ્હી ખાતેથી જીતીને આમોદનું ગૌરવ અગાઉ પણ વધારી જ ચૂકી છે, પરંતુ આ ભાલા ફેંકની સ્પર્ધામાં પણ આ વખતે પ્રથમ નંબર રાજ્ય કક્ષાએ મેળવીને ખુશીએ આમોદને પુનઃ એક વખત ગૌરવ વધાર્યું છે. અનેક શસ્ત્રક્રિયાઓની યાતનાઓમાંથી પસાર થયા પછી પણ ખુશીનું મનોબળ એટલું મજબૂત છે કે રમતગમત સ્પર્ધામાં એ અનેક સ્થાનો પર સ્પર્ધાઓમાં પોતાના હરીફોને પરાજિત કરીને વિજેતા બનવામાં એ અનેકવાર સફળ થઈ છે. શ્રી ખુશી મોદીએ આ વખત પણ ભાલા ફેંકમાં પોતાનો પ્રથમ નંબર મેળવીને ગુજરાતમાં સમગ્ર આમોદનું ગૌરવ વધારવાની ગૌરવવંતી ઘટના આમોદવાસીઓ માટે નિર્માણ કરી છે. શ્રી ખુશી મોદી હાલ આવી રમતગમત સ્પર્ધામાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાના પ્રયત્નમાં લાગી રહી હોય એમ લાગી રહ્યું છે. નિહાળો આલાપ ન્યૂઝ.